એકવાર ગામશ્રી રાજકોટમાં કડિયા વાલાભાઈ માંદા થયા હતા. તેમને તેડવા અંતસમયે શ્રીજી મહારાજ વિમાન લઈને આવ્યાને વાલાભાઈને દર્શન દઈ કહ્યું, જે અમે તમને તેડવા આવ્યા છીએ. ત્યારે વાલાભાઈ કહે, મહારાજ, મારે મારા ભત્રીજા રાઘવને પરણાવવો છે, માટે 3 મહિના પછી હું ધામમાં આવીશ, એટલી મારી વિનંતી છે. ત્યારે મહારાજ કહે, ભલે, અમે તમને 3 મહિના પછી તેડવા આવશું ને આજ તમારે સાટે વ્યાસ દેવકૃષ્ણ મહારાજને તેડી જાશું. એમ કહી મહારાજ વિમાન લઈને દેવકૃષ્ણ મહારાજને ઘેર પધાર્યા ને તેમને દર્શન દઈ કહ્યું, જે હે દેવકૃષ્ણ વ્યાસ, અમે તમને તેડવા આવ્યા છીએ, માટે ચાલો અમારા ધામમાં. ત્યારે તે બોલ્યા, જે ભલે મહારાજ, હું તૈયાર છું. એમ કહી પોતાના દીકરા પ્રાણશંકરને જગાડીને કહ્યું, જે મને શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે ને મારે ધામમાં જાવું છે, માટે ગાયનું છાણ લાવીને ચોકો કર. ત્યારે પ્રાણશંકર કહે, બાપા, તમારા શરીરમાં મંદવાડ તો નથી? ત્યારે તે કહે, તારે મંદવાડનું શું કામ છે? તું જટ ચોકો કર. પછી પ્રાણશંકરે છાણ લાવીને ચોકી કર્યો. તે જ ઘડીએ દેવકૃષ્ણ વ્યાસ ચોકામાં બેસી ગયાને ભજન કરવા લાગ્યાને પ્રાણશંકરને પણ ભજન કરવાનું કહ્યું, એટલે તે પણ ભજન કરવા લાગ્યા. તે જ વખતે દેવકૃષ્ણ વ્યાસ દેહનો ત્યાગ કરીને વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા. એમ જે નિર્વાસનિક હોય તેને શ્રીજી મહારાજ ધામમાં તેડી જાય છે, માટે સંસારમાં રહેવું તેણે પણ સંસારની વાસના રહેવા દેવી નહીં ને શ્રીજી મહારાજની મૂર્તિમાં પ્રીતિ કરવી. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.